બેસાડીશ ને ત્યારે તને ખબર પડશે. એવા સાથે આપણે સંગ્રામ નથી કરવો, કારણ કે કેટલી સમૃદ્ધિ છે તે બસ છે ના આપણે દેવો સાથે સંગ્રામ નથી કરવો. અરે વંદા, મને યુદ્ધમાં જવાની રજા દે.
અને શક્તિ માતાએ તને અખંડ માળા. જ્યાં સુધી તારું સતીત્વ અખંડ છે ને ત્યાં સુધી મારો વાકો વાળ થઈ શકે તેમ નથી. માટે બોલ, તું પતિવ્રતા છો કે નહીં? આ સ્વામીના તો પતિવ્રતા. તો પતિવ્રતાનો ધર્મ શું છે? પતિની આજ્ઞાનું પાલન છે. તમારી આજ્ઞા છે કે તું મને યુદ્ધમાં જવાની રજા દે અને તું તારું સત ના સુખતી એનું ધ્યાન રાખજે. ઉભા રહો અને માં શક્તિ આપણ માળા આપી છે. હું આપણા ગ્રંથમાં આવું શું દુઃખ છે દિલમાં હૈયું કેમ છે હતાશ? આ કેસ ક્યાંથી ગણાય મુખમાં કેમ છે વિકાસ? ક્રોધ પિયોશી તે દીધો મને શ્રાપ. યુદ્ધો ઉત્પન્ન કર્યો એનો થાય મને પસ્તાવ. અરે આપણે જો દુઃખ પડે ને તો દુઃખ બધું દેવતા દૂર કરશે. આપણે તો આનંદ જ કરવાનો હોય. તો બોલાવો ઉર્મિસાને નાચ ગાયન કરો. આ ઉર્મિસા, આવા દે તારું નાચ ગાય.
દોઢ પાન દેતે તું દે જાલંધરને ખબર તારો મારો મરે નહીં ઇન્દ્રસેનમાં અમર હોય તો આ મેદાનમાં હાથ ધર હથિયાર કોપી દે રંભા એરાવત ને લડવા ખાતે યાર હથિયાર છે હરિ નામનો સૌને રાખે સંભાળ વાળી રાખીશ મૂર્તિમાં તને કોણ બસાવના સસન થમા સોર પ્રાતો વિગતે કરવી શા સ્વર્ગ સોળાશે શક્તિ માહે હણી કાઢમાં હથબાર દેવ તણું દેવે દીધેલું રામ સેવા કરવા સમાતને હું સળિયો શિરતા રાજદાસ તરી લોકનું ઉતારું તારો અહંકાર એવો બધા દગો રમે હું સામો કરું પડકાર પડકાર કર પૃથ્વી મળે બેટે દેવ તણો દરબાર શેળાઈ જાય છે રાખમાં તને કોણ બસાવના વસાક્ષ બાહુ મારા સંશરમાં શક્તિનો સાથ બકબક ઘરમાં વાયલા ભર પડ્યા સામે મારા સર્વની આશા રાખનાર જલંધર લડવા માટે ત્યાં ખા ત્યાં ખાસ સમુદ્રના છોડ ત્યાં ત્યાં કેમ રહું શાંત ગાળા દેવલાની પાસે ચાલો ભાગો ભાગો આપણાથી હવે આ જાલંધર જીતાય એમ નથી હવે આપણે શું કરીએ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા પાસે જાય. ચાલો બ્રહ્માજી પાસે ચાલો. આજ આપણા પાવન કાર્યક્રમનું શુભ નિવેદન છે. અરે બ્રહ્માજી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલો જાલંધર સ્વર્ગ ઉપર કબજો કરી લીધો છે સ્વર્ગ અમને પાછો અપાવો અને જાલંધરને મારો બસવા આવ્યો બ્રહ્મ લોકમાં જીવતો જવાના દવ સ્વર્ગ અમારે શરણે થયું બ્રહ્મ લોક પણ લવ સાર્યોના જાલંધર નજર જીવતો નહીં રહે. ઇન્દ્રને બચાવો હાથ ધરીશ બ્રહ્મચાર. બ્રહ્માસ્ત્ર લેશો તમે બ્રહ્મ ગદા હતી મને તો હાથમાંથી છૂટશે તો દરેકના મસ્તક છૂટશે કેમ રહો દેવલાના કરી નાખ્યા ને શેવલા આ કરી નાખ્યા શેવલા હાલો દેવલાઓની પાસે ચાલો શંકર ભગવાન મહારાજ ભાગો ભાગો દેવો ભાગો અરે ભાગ્ય ભાગ્ય ને ક્યાં જાવ હેમરાજ જ્યાં સૃષ્ટિના સર્જનહાર વિષ્ણુ પાસે. તો ચાલો વિષ્ણુ ભગવાન પાસે ચાલો. વિષ્ણુ એમ કે ભોળાનાથ ભોળાનાથ રાજ બચાવો બચાવો બચાવો. પધારો પધારો ઇન્દ્રદેવ કુબેરજી યમરાજ આપ સર્વ દેવોનો પાવનકારી કારણ છો કારણ એક જ કે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલો જાલંધર
સ્વર્ગે એને જીતી લીધું છે. સ્વર્ગ અમને પાછો અપાવો અને જાલંધરને મારો. એ જાલંધર કોણ છે આપ જાણો છો? ઉત્પન્ન થયો છે ઉની માય. ઉત્તરમાં ઇન્દ્રનો ગર્વ. સનાતનની રક્ષા કરવી એ છે તમારો ધર્મ. તમારો શું વિચાર છે? જે ધર્મનો તોલ માની અને તમારે સોંપી દેવો હોય તો ત્યાં હું ઠોકરતા ઉંમરે મુદાસ નહીં, દિલમાં જતો દોર. સર્વે આરો વિશ્વ તણો પણ તને માર ના. માર નાસા મૃત્યુ રબ્નો જાલંધર મારું નામ. ના સોપો ઇન્દ્રને તો તોડીશ વૈકુંઠ ધામ. વૈકુંઠ તોડવાને હજી વાર છે, મુખમાં કેટલા ધામ. કાલ્યોદા છોટા લક્ષ્મીનો ભ્રાત છે. કોણ હુકે તમે વિષ્ણુ કરો વિચાર. છોડાવો રંભા મેરડી ને તે લડવા ખાતે યાર. એ તારે બેન કેમ? આપ નહીં જાણતા હશો કેમ? મારે બે બહેનો, એક લક્ષ્મીજી અને બીજી રંભા. લક્ષ્મી સાથે તમે લગ્ન કર્યા અને રંભાને ઇન્દ્ર નસાવી રહ્યો છે. એમને છોડાવો નહીંતર મારી સાથે યુદ્ધ કરો. એટલે આ તો નવો ચપ્પલ કાઢ્યો. કઈ નહીં લઈ જાઓ. હું નથી વિષ્ણુ જરા વિચારી વાત કરજો. મારા પિતા સમુદ્રનો ઉદર બોલાવ્યો તેમાંથી નીકળે સર્વે મારા ભેગા થાય. તેમને છૂટા કરો નહીંતર મારી સાથે યુદ્ધ કરો. આપણે હોય ઈચ્છા છે ઇન્દ્રરાય. અરે પ્રભુ, ધર્મનો તોલ માની અને સોંપી દ્યો તો યાર. અરે એ તો નહીં બને, લડવા માટે ક્યાં થા? કઈ નહીં. સિદ્ધ વિજય પૂર્ણ થશે બ્રહ્મલોક સ્વર્ગની સાથ. વૈકુંઠ મારે કબ્જે થશે ત્યાર થા વૈકુંઠ. ભાગો ભાગીને કેટલેક જાશો. ભાગો તમારી જાતના દેવલાવ. ભાગો. ભાગો અરે ભાગીને ક્યાં જશું? ચાલો હવે સિંહ શંકર ભોળાનાથને આગળ જઈએ. તો ચાલો. બતાવો ભોળાનાથ બતાવો. સર્વ દેવ પગલાનું પાવનકારી પગલાનું કારણ કારણ તો એ કે તમારા પિલોટ બિંદુમાંથી ઉત્પન્ન થયેલો જાલંધર અમને દુઃખ આપે છે, માટે તેનો સાથ કાગળિયો ઓગળે નક્કી જાણજો ના. સ્વર્ગ પાછું અપાવો તમે ભલા ભોળા ના. એ સહાય કરવા સિવાય ઘરમાં રાખવા હોની પર તો શંભુ ધાજો તૈયાર. કપૂર પુત્રના હળમાં શંભુ જરાના ઉપસ્થિત હતા. ભોળાનાથ, હું તમને એક પ્રશ્ન પૂછું કે તમને ધર્મવાળો કે કપુત્ર? વાલો તો ધર્મ ધર્મ બસાવવા માટે તમે જાલંધરનો સહાય કરો. બહુ સારું. કે યુદ્ધ કરો Thank you.
નથી. સાત દેવલાઓની પાછો સારો પકડતા છે. અરે ભોળાનાથ, હવે આ જાળીને ભરાતો નથી. આનું શું કરું? મારા સુદર્શન ચક્રના હારા પણ ભાંગી નાખવા થઈ ગયા છે. મને તો કાંઈ ખબર નથી. કુશળ સૃષ્ટિના સર્જનહાર હનુમાન છે. આ ભગવાન, આ શું જાણો છો? હું પણ કાંઈ જાણતો નથી. ચિત્ર ગુપ્તા બોલાવો. નારદજી, અરે ભગવાન, તમે જાણો છો? હા બાપુ. અરે શીતળભાઈ, આ જાલંધરનો પાનો વાંચી સંભળાવો. એના મૃત્યુને કાંઈ નિશાની લખી છે? કોણ કરું? મને કહ્યું, મૃત્યુ લોકમાં જે માનવીનો જન્મ થાય છે, પછી અને છઠ્ઠે દિવસે જન્મ કરવામાં આવે છે. અને પછી જેને તેમના વિધેયતા લોકો આવે છે. પણ આ જાલંધર તો જળમાંથી ઉત્પન્ન થયો છે, તો એના લગ કઈ રીતે ઓળખાય? એનો પાનો કોરો આવે છે, એમનો માત જ નથી. એ તો વિધાતા ઊંઘી ગયા છે. નહીં, આમાં એમનું મત નથી. અરે તો આનું કરવું શું? ભોળાનાથને પૂછો ને. મુશ્કેલી થઈ ગઈ છે તો એનું કાંઈક નિવારણ છે. એના મોતનું કારણ પૂછવા જાય કોણ? એના બેન ને મારા માતું છે, બીજું કોણ છે? એ વાત તમે બરોબર નથી હો. એક કામ કરો, નારદજી, તમે આ તમારા માતાજીને તેડકાવો અને સર્વ દેવતાઓ તમે જુદા જુદા સંતાઈ જાઓ. કારણ કે મારે નાટક ભજવવું પડશે. નહીંતર લક્ષ્મીજી એના ભાઈ પાસે જશે નહીં. અરે પ્રભુ, હમણાં હું જાઉં અને અમારા માતુશ્રીને બોલાવી જતી પાછો આવું. જાઓ, સર્વ દેવ સંતાઈ જાઓ. નારાયણ નારાયણ નારાયણ. અરે પ્રભુ, આપના કહેવા મુજબ અમારા માતુશ્રીને બોલાવી જતી. આજે આ બધા પૂર્વા ઇન્દ્રિય દેશોમાં મને શા માટે બોલાવે? કારણ તો એટલું કે દુઃખ સહન થતો નથી. ધરતી છોડો, દિલમાંથી જુઓ. ધરતી છોડો, દિલમાંથી જુઓ. તમારું પ્રિય ન કરું તો મને તમારા સ્વામ. સબ દાદા મારા સાસરી, જલ્દી કરો કામ. મોત પૂછવા જાઓ જાલંધરના મુકામ. ભરતારવાલા ભગવાન, અહીંયા તમારી હા. એવા પ્રભુ એકલો જ મારો ભાઈ. નિકંદન કાઢવું એનો કહો પ્રભુ કોણ જાય? સબ દાદા ભાઈને જલ્દી કરો કામ. તમે ભાઈ બોલો કે ભરતા? ભરતારવાળા ભગવાન, અહીંયા તમારી હા. ધન દોલત ને શું કરું તમ વિના ભગવાન. તમે વાંચો જાઓ ભાઈને નહીતર કરજો વાત. કદાચ ન કહો નાથ, તમારા ઘરમાં રહે અને ભજે ભગવાન. રામ લક્ષ્મીજી, તમારા ભાઈનો મોત પૂછી અને જલ્દી પાછા આવો. હા લક્ષ્મીજી, દેવો તથા દાનવો, મૃત્યુ લગ્ન દેવો અને માનવો કેટલા દુઃખી છે. માટે એની રક્ષા કરી તમારે ને મારી ફરજ બને છે. માટે તમે જલ્દી જાઓ અને તમારા ભાઈનું મોત પૂછી અને જલ્દી પાછા આવો. રામ સ્વરૂપ, મારા ભાઈને મારી અને ખુશીથી રાત કરો. કેમ રાહુ? કેમ નાના કરી નાખ્યા ને શેવલા? હા હા, કરી નાખ્યા શેવલા.
કોક બેન જેવું આવે છે. આવો બેન આવો. ઘણા સમયે ભાઈની ખબર લીધી. અરે વીરા, ઘણા દિવસથી આવવાનો વિચારતો હતો પણ આવી ન શકી તો વીરા મને માફ કરજે. માફા જ હોય ને ગમે તેમ કરે તો પણ માં થઈ બેન તે બેન જ હોય. અરે વીરા, મેં એવું સાંભળ્યું છે કે તમે દેવા સાથે યુદ્ધ કરો છો, એ વાત સાચી છે? હા બેન, તે વાત સત્ય છે. દેવો બાપના રત્નો ચોરી ગયા છે અને જ્યાં સુધી એ સ્વર્ગતાને મારું નહીં ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. અરે વીરા, દેવો તો હંધાય તગાળા છે, એને પણ જાણો છો? હા બેન, તે હું બધું બરાબર જાણું છું. કે નહીં બેન નહીં, તો રડીશ નહીં. જ્યાં સુધી તારી ભાભીનું સતીત્વ અખંડ છે ને ત્યાં સુધી મારો વાકો વાળ થઈ શકે તેમ નથી. જ્યાં સુધી આ ફૂલડાની માળા અખંડ છે ને ત્યાં સુધી તારો પતિ ત્રિલોકનો નાથ આવે ને તો પણ મને મારી શકશે નહીં. હવે મને શાંતિ છે, હજારો વર્ષ તારો તપ અખંડ રહે. આ ખોટું છું. જો બેન, આ ભાઈનું કાપડું. બોલો પ્રભુ, બોલો. ઘાટ ઘડી નાખ્યો પડે લે. તમારા માતુશ્રીને આ વાત જોયું, હું કિનારો પછી ખબર પડે ને. આપણે કેમ નક્કી કર્યું કે ઘાટ ઘડી નાખ્યો? આમાં તો ઘડીમાં આવવું કરવું પડે પ્રભુ. તમારા માતુશ્રી તો સામે આવતા જ નથી. અરે પ્રભુ, મારો ભાઈ છે માગે કે આપી દો અને લડાઈ કરો બંધ. કારણ કે મારી ભાભી પુરંતા અસ્તિત્વશીલ અખંડ છે, ત્યાં સુધી એ નહીં મળે. અરે નારદજી, તમારા માતાજીને વૈકુંઠમાં પહોંચાડી દો અને સર્વ દેવતાને બોલાવતા આવજો. પાછું ફેરવું છે. આ ફેરવું. નારાયણ નારાયણ પ્રભુ. હાલો માતુશ્રી. હાલો ટોળી. નારાયણ 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 નારાયણ. અરે પ્રભુ, આપના કેવા મુજબ સર્વે દેવતાઓને પાછા હું બોલે અહીંયા લાવ્યો છું. અરે ભોળાનાથ, મોત તો જાણ્યો તો કામ બહુ અઘરું છે. તમારા સાથે શું એવું કામ કર્યો અઘરું પડે? અરે સતી વૃંદા તેની પત્ની છે, તે સતીત્વ છે, અખંડ છે. જ્યાં સુધી એનો સતીત્વ તૂટે નહીં ત્યાં સુધી મરાય નહીં. અરે નારાયણ, તો એનું શું કર્યું? અરે તમે જાળંધરનો રૂપ કરી જાઓ. અરે પ્રભુ, મારાથી ન સવાય. મારો પુત્ર બધો કહેવાય. વાત હાચી વાત ફેર નાખો ને. ધર્મ રાખવા હોય ધર્મ રાખવો હોય તો તમે જાઓ. તમારું અપમાન ન કરી શકે. હા હા, એ વાત મુદ્દે સમાજ વાતો નહીં કરે. જે આપણે કહીએ છીએ તે સમાજ માટે કહીએ છીએ.
માટે આપ જાઓ જાલંધરનો રૂપ લઈ અને સત્ય વંદનનો ખેતરો. હા, નારદજી. હવે જોઈએ ભોળાનાથ શું કરે. ભોળાનાથ શું કરે જોઈએ. હા, સમયથી કરવા ગયા છે. હજી કેમ નથી આવ્યા? હા આખો ગામ જો સામે લઈને આવે છે. અરે બધી શું કરો? આ ઊભો તારો પતિ. પધારો, પધારો, પધારો. આજે ભોળાનાથ, હું આપને ભાઈ લાગ્યો. મારા બાપને આ તો ઓળખી ગયા. નો કેમ ઓળખું? કે આપના જેવા જગતના નાથ થઈને આવું કૃત્ય કરવા હારી નીકળ્યા છો તો તમને દુનિયામાં ભજશે કોણ? તાર સજી તાર ધિકાર છે શંભુ, તમને ધિકાર છે. દેવો થઈ અને સતીના સત સુખો હારી નીકળ્યા છો, તમને તો શ્રાપ દેવો જોઈએ. અરે મારી બેટી મને શ્રાપ ન દીધી. મને કઈ બે હાથું ના બોલ. હા પ્રભુ એમ જો મને તો ઓળખી ગયા. હે હું તો એવો મોટો પડ્યો. મેં તો એમ જ કીધું પધારો સસરા પધારો. અને લે એવો મોટો પડ્યો. એ વાત પૂછો હવે શું કરવું? અરે નારાયણ હવે બીજું શું કરે? તમે જાઓ જાણો રૂપ લે. જાવું તો પડશે જ ને, નહીંતર અવધીની ઉપાધિ પાર નહીં લે. હા જાઓ. હું જાઉં છું સત્યવ્રતને ખેતરવા. તમે સર્વ દેવતા યુદ્ધ બંધ ન કરતા, યુદ્ધ ચાલુ રાખજો. નારાયણ નારાયણ જોયું હજી બંધ કરતા નારાયણ 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 નારાયણ.
અરે વૃંદા, આ આશ્રમમાં શા માટે આવી? તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી કે શું? તો તમને ગોતો આપું હતી. તો ચાલો આપણે રંગ મહેલમાં જઈએ. ચાલો, મહેનતમાં જઈએ. આ વળાને તો આપણે યુદ્ધ ચાલુ જ રાખવાનું છે હો. બહુ સારા. હાલો દેવો યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ. તૈયાર થઈ જા. નક્કી વંડા સત સૂકી લાગે છે અને સાલ મથુરામાં જાય એટલે તપાસ કરો. અરે વૃંદા, કોઈ વિચાર કરે છે? વિચાર તો એટલે જ કરતી હતી કે ક્યાંય જેવો મારો સત છૂટવાનો તો નથી આવ્યો ને. અરે હું ગયો પછી કોઈ આવ્યો તો? આ શંકર ભગવાન પોતે આવ્યા. અરે એટલે પાર્વતીને લોક કરી લો તો મારું નામ જાલંધર નહીં. ચાલો આપણે રંગ મહેલમાં જઈએ. આ જાલંધર કે આ જાલંધર કોણ છો તમે? અરે હું વિષ્ણુ પોતે. આ પડ્યા છે એ તારો પતિ જાલંધર છે. તમે જગતના નાથ થઈ અને આવું કૃત્ય કર્યું છે. જાઓ હું તમને શ્રાપ આપું કે તમે પથ્થર થઈને આવું કરો. અરે તે સતી થઈ અને જાલંધરે યુદ્ધમાં જવા દીધો છે. માટે હું તને શ્રાપ આપું છું કે બંને વનસ્પતિ બની જશે. મારા શ્રાપનું કાંઈક નિવારણ થવું જોઈએ. હા વૃંદા, તો તમારા શ્રાપનું નિવારણ એ રીતે થશે કે હું 40 ગ્રામ મૂર્તિ તરીકે પૂજાય. અને હા વૃંદા, તો મારો તમને શ્રાપનો વરદાન આપું છું કે તમે વનસ્પતિ બનશો પણ તુલસીના રૂપે અવતરશો. હા સતી વૃંદા, જ્યારે તમારા પાન મારા થાળમાં મૂકશે પછી હું ભોજન કરીશ. જ્યાં દરેક દેવો જેમ તમારા થાળમાં પાન મૂકશે ત્યારે ભોજન થશે.